હવે વિદ્યાર્થીઓ જુઓ, ડાયઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. હવે આ થિયરીને આપણે 4 ભાગમાં વહેંચવી પડશે, કારણ કે બહુ મોટી થિયરી છે. એમાં પહેલો ભાગ આ પાડીશું, બરાબર. એને આપણે 2.10.1 કહીશું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાયઇલેક્ટ્રિકની વર્તણૂક, અથવા એમ પણ કહેવાય કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાયઇલેક્ટ્રિકને મૂકતા શું અસર થાય તે સમજાવો, એવો પ્રશ્ન પણ પૂછી શકાય, બરાબર. પણ સૌથી પહેલો આપણો પ્રશ્ન એ આવે કે આ ડાયઇલેક્ટ્રિક એટલે શું, બરાબર. તો યાદ રાખો, ડાયઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થ. અવાહક પદાર્થને ડાયઇલેક્ટ્રિક કહે છે, બરાબર ને. આપણે વિદ્યુત ભારના વહન પ્રમાણે પદાર્થોના પ્રકાર પાડ્યા હતા પહેલા ચેપ્ટરમાં, અને એમાં જે વિદ્યુતનું વહન સહેલાઈથી થતું હોય, જેમાં વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત વિદ્યુત ભારો હોય, તેને આપણે કહીએ છીએ સુવાહકો. અને વિદ્યુતનું વહન કરવા માટે જેમાં વિદ્યુત ભારો હોતા નથી, મુક્ત વિદ્યુત ભારો, તો એને આપણે કહીએ છીએ અવાહક પદાર્થો. અને આ અવાહક પદાર્થોને જ શું કહેવાય? ડાયઇલેક્ટ્રિક પદાર્થો કહે છે. એટલે ડાયઇલેક્ટ્રિક પદાર્થો એટલે અવાહક પદાર્થો, એને જ ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. એટલે ટૂંકમાં આપણે એક સુવાહક પદાર્થ લઈશું અને એક અવાહક, એટલે ડાયઇલેક્ટ્રિક, અને એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું અને એના ઉપર થતી અસર એની આપણે ચર્ચા કરવાની છે, બરાબર. તો પહેલાં સુવાહક લઈએ. જો આ એક સુવાહક પદાર્થ છે, એને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 સદિશમાં મૂક્યું છે. જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ સદિશો વડે દર્શાવ્યું છે, E0 સદિશ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. હવે જેવો તમે સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, એટલે સુવાહક પદાર્થોમાં તો મુક્ત વિદ્યુત ભારો હશે વિદ્યુતનું વહન કરવા માટે, બરાબર ને. એટલે જેવો તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, એટલે વિદ્યુત ક્ષેત્ર શું કરશે? અંદરના મુક્ત વિદ્યુત ભારો ઉપર બળ લગાડશે. વિદ્યુત ક્ષેત્ર શું કરે? અંદરના મુક્ત વિદ્યુત ભારો ઉપર બળ લગાડે. હવે એ મુક્ત વિદ્યુત ભારોમાં ધન વિદ્યુત ભારો તો પોતાના સ્થાનેથી ખસે નહીં. એટલે શું થાય કે જે આ ઋણ વિદ્યુત ભારો છે, એ ઋણ વિદ્યુત ભારો એટલે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો ઇલેક્ટ્રોન ઉપર એની વિરુદ્ધ દિશામાં એટલે આ દિશામાં બળ લાગશે. પરિણામે ઇલેક્ટ્રોન બધા આ બાજુની સપાટી ઉપર ગોઠવાશે. જો, કેમ કે એના ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું. પરિણામે અહીંયા ધન વિદ્યુત ભાર ખુલ્લો થઈ જાય, બરાબર. એટલે આ તો શું થયું? ધ્રુવીભવન થયું કહેવાય. આ બાજુની સપાટી જે છે એ ધન થઈ જશે, અને આ બાજુની સપાટી ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થશે, બરાબર. આ મુક્ત વિદ્યુત ભારો છે, એટલે એની જે પૃષ્ઠ ઘનતા છે એને સિગ્મા મુક્ત લખ્યું છે. જોયું? સિગ્મા મુક્ત. આ બાજુ ધન વિદ્યુત ભારોવાળી જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. કેમ? કેમ કે વિદ્યુત ભાર પૃષ્ઠ ઉપર પ્રેરિત થાય એવું આગળની થિયરીમાં આપણે સમજી ગયા. તો આ જે ધન વિદ્યુત ભારો છે એની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા મુક્ત. એ જ રીતે એટલો જ અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે આ સપાટી ઉપર, તો એ સિગ્મા મુક્ત એની પૃષ્ઠ ઘનતા લીધી છે, બરાબર. તો પરિણામે અંદરના ઇલેક્ટ્રોન ઉપર બળ લાગતું જશે અને આ બાજુની સપાટી ઉપર ગોઠવાતા જશે. પરિણામે આ બાજુની સપાટી ઉપર એટલો જ ધન વિદ્યુત ભાર ખુલ્લો થતો જશે. તો આ તો વિદ્યાર્થીઓ શું થયું? અંદર આ બાજુ ધન ને આ બાજુ ઋણ, એટલે અંદર એક બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું ચાલુ થાય.
અને વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે પહેલા પ્રકરણમાં સમજી ગયા કઈ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હોય એટલે અંદર એક બીજું વિદ્યુત ક્ષેત્ર જો ઉત્પન્ન થવાનું ચાલુ થયું આ દિશામાં ધનથી ઋણ બરાબર બહારનું વિદ્યુત ક્ષેત્ર એ આ બાજુની દિશામાં છે જમણી બાજુ ટૂંકમાં અને આ ડાબી બાજુની દિશામાં છે બરાબર ને તો જેમ જેમ સમય જતો જાય તેમ તેમ આ અંદરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જ જાય કેમ કે અહીંયા ઋણ વિદ્યુતભાર આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે આ બાજુની સપાટી ઉપર જમા થતો જાય પરિણામે શું થાય કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર વધતું જાય ક્યાં સુધી વધે તો એક સમય એવો આવશે કે આ અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બહારના વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જાય એટલે એનું મૂલ્ય બહારના વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જશે અને દિશા કેવી છે બેયની પરસ્પર વિરુદ્ધ તો પરિણામે શું થશે કે પછી બેયનો સરવાળો તમે જો કરવા જાઓ તો =0 થાય એટલે E0 સદિશ વત્તા અંદરનું વિદ્યુત ક્ષેત્ર E સદિશ અંદર =0 કેમ કે મૂલ્યો સમાન થયા દિશા પરસ્પર વિરુદ્ધ છે તો પરિણામે સુવાહકની અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર થોડા સમયમાં જ 0 થાય તો સુવાહકને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એટલે તમને આવી અસર જોવા મળે બરાબર કેવી અસર જોવા મળી તો સુવાહકની અંદર મુક્ત વિદ્યુતભારો હોય પરિણામે શું થાય કે જેવો તમે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે પરિણામે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે તો ઇલેક્ટ્રોન ડાબી બાજુ ગતિ કરીને આ જે સપાટી છે પૃષ્ઠ ત્યાં ગોઠવાશે અને પરિણામે આ બાજુના પૃષ્ઠ ઉપર ધન વિદ્યુતભાર ખુલ્લો થાય એની પૃષ્ઠ ઘનતા આપણે સિગ્મા મુક્ત તરીકે દર્શાવી છે પરિણામે ધીમે ધીમે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એની દિશા ધનથી ઋણ એટલે ડાબી તરફની મળતી જાય અને એ બહારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં છે પરિણામે શું થશે કે ધીમે ધીમે એ મૂલ્ય વધતું જાય ક્યાં સુધી વધે તો જ્યાં સુધી બેયનું મૂલ્ય સરખું ના થાય ત્યાં સુધી એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને અંદર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન બને નહીં ત્યાં સુધી આ વિદ્યુતભારોની અંદર ગતિ ચાલુ રહેશે બેય સમાન થયા પછી તો અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળે 0 તો આમ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો એટલે તમને આવી અસર જોવા મળે અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થાય 0 થાય છે ચલો હવે ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે મૂકી જોઈએ ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થ એને આપણે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ જો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે E0 સદિશ એમાં એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો એટલે અવાહક પદાર્થ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં તો વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત વિદ્યુતભારો હોતા નથી બરાબર તો એના ઉપર અસર કઈ થાય તો અસરમાં એવું થાય કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અંદરના મુક્ત વિદ્યુતભારો નથી પણ અંદર આવી ધન અને ઋણ વિદ્યુતભારોની ડાયપોલો હશે આવી ધન અને ઋણ વિદ્યુતભારો વાળી શું હોય ડાયપોલો હોય એને અણુકીય ડાયપોલો કહેવાય શું કહેવાય એને અણુકીય ડાયપોલો જો આ મેં થોડીક આકૃતિમાં બતાવું તમને તો પરિણામે એ ડાયપોલો ગતિ કરીને જેનો આ ઋણ છેડો છે આ બાજુ ગોઠવાય અને ધન છેડાઓ આ બાજુ ગોઠવાય અને પરિણામે થોડુંક અંદરના ભાગમાં ધનથી ઋણવાળું વિદ્યુત ક્ષેત્ર મળે તમને પરિણામી થોડુંક વધારે ના મળે
બરાબર, કેમ કે આવી અણુકીય ડાયપોલો હોય એની ચાક માત્રાઓના લીધે થોડુંક તમને અંદરનું વિદ્યુત ક્ષેત્ર મળે અને એ પાછું બહારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. બરાબર, પણ અહીંયા અવાહક પદાર્થો એટલે કે ડાઇલેક્ટ્રિકમાં ક્યારેય E0 ઇઝ ઇક્વલ ટુ E અંદર થાય નહીં. બેયના મૂલ્યો આમાં સરખા થશે નહીં. એટલે જો સદિશોની લંબાઈ વધારે ને ઓછી દર્શાવી છે, જોયું તમે? અહીંયા બંને સદિશોની લંબાઈ સરખી, જ્યારે અહીંયા અંદરના વિદ્યુત ક્ષેત્રવાળી લંબાઈ સદિશની ઓછી છે, બહારના વિદ્યુત ક્ષેત્રવાળા સદિશની લંબાઈ વધારે છે. તો પરિણામે અંદર થોડુંક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે, પણ એનું મૂલ્ય બાહ્ય ક્ષેત્ર જેટલું હોતું નથી. અને પરિણામે શું થાય કે E સદિશ પ્લસ અંદરનું વિદ્યુત ક્ષેત્ર E સદિશ અંદર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કેમ કે બેયના મૂલ્યો સરખા નથી. દિશા તો પરસ્પર વિરુદ્ધ છે, પણ બેયના મૂલ્યો સરખા ન હોવાથી એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. બરાબર, અને ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર કોના લીધે મળ્યું થોડું ઘણું? તો એ વિદ્યુત ક્ષેત્ર આજે અણુકીય ડાયપોલ આણ્વિક ડાયપોલોના લીધે થોડુંક વિદ્યુત ક્ષેત્ર મળશે. બરાબર, ભલે અવાહક પદાર્થ છે તો પણ. સમજાયું? તો આ આપણી પહેલી 2 કે 3 માર્ક્સની થિયરી થાય કે ભાઈ સુવાહક અને ડાઇલેક્ટ્રિક પદાર્થોને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, તેના પર થતી અસરની ચર્ચા કરો, અથવા તફાવત જણાવો બે વચ્ચેનો, અથવા બંનેની વર્તણૂક સમજાવો. આ 3 રીતે આના પ્રશ્નો બનાવી શકાય. હવે આમાં આપણે ધ્યાન રાખવાનું છે કયા પ્રશ્નો કેટલી રીતે આનો પ્રશ્ન બને એ બધા તમારે સાથે સાથે લખતા જવાના કે ભાઈ આ થિયરી છે તો એના 3 પ્રશ્નો આ રીતે બનાવી શકાય. એક તો બેયના તફાવત સ્વરૂપમાં પૂછાય, બંનેની વર્તણૂક સમજાવો, અથવા બંને પર થતી અસર સમજાવો. એ રીતે પ્રશ્ન પૂછી શકાય. હવે આ થિયરીનો બીજો ભાગ. બીજા ભાગમાં તો બીજો ભાગ થિયરીનો આ રીતે પડે અને આપણે 2.10.2 કહીશું. ડાઇલેક્ટ્રિકના પ્રકારો સમજાવી તેના ઉદાહરણો આપો. ડાઇલેક્ટ્રિક પદાર્થોને એના અણુઓના આધારે 2 પ્રકારમાં વહેંચવામાં આવશે. ડાઇલેક્ટ્રિક પદાર્થોને એના અણુઓના આધારે 2 પ્રકારમાં વહેંચવામાં આવે. એક તો અધ્રુવીય અણુઓવાળો ડાઇલેક્ટ્રિક પદાર્થ, એક શું કહેવાય? અધ્રુવીય અણુઓવાળો ડાઇલેક્ટ્રિક પદાર્થ, એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. આને શું કહેવાય? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. અને બીજો પ્રકાર આવે ધ્રુવીય અણુઓવાળો ડાઇલેક્ટ્રિક પદાર્થ, એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. તો ડાઇલેક્ટ્રિક પદાર્થોને એમાં રહેલા અણુઓ ઉપરથી 2 પ્રકારમાં વહેંચી શકાય. એક તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને બીજું ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. હવે આપણે એ સમજીએ કે આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? એટલે કે અધ્રુવીય અણુઓવાળો ડાઇલેક્ટ્રિક. ફરી પાછું યાદ રાખો, ડાઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થ. ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે કયો પદાર્થ? અવાહક પદાર્થ. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એના પ્રકાર છે અણુઓ. ધારો કે H2 છે, અધ્રુવીય અણુ છે, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. CO2 છે એ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. હજી એક આવે છે O2. O2 પણ કેવો છે? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. બરાબર. કોને કહેવાય અધ્રુવીય? હવે પહેલાં તો આનો જ અર્થ કરી કાઢો. અધ્રુવીય એટલે તો અધ્રુવીય એટલે અહીંયા લખીએ ધ્રુવો હોતા
નથી. ધ્રુવો હોતા નથી. ધ્રુવો એટલે કયા? તો ધન અને ઋણ ધ્રુવો. એવા અણુઓ કે જેમાં ધન અને ઋણ ધ્રુવો છૂટા હોતા નથી, તો એને અધ્રુવીય અણુઓ કહેવાય અથવા અધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક કહે છે. બરાબર. અને એની પરફેક્ટ વ્યાખ્યા આપીએ તો એવો ડાઇલેક્ટ્રિક કે જેના અણુમાં, ધારો કે આ ડાઇલેક્ટ્રિકનો અણુ છે, તો જેના અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય તેને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. બરાબર. એટલે અધ્રુવીય અણુઓ કોને કહેવાય? તો જેમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય તેને અધ્રુવીય અણુઓવાળો ડાઇલેક્ટ્રિક અથવા અધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક કહે છે. જો આ મેં અહીંયા દોરી, આ જૂની ચોપડીની આકૃતિ છે. જો એમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ જગ્યાએ છે, જોયું? તો આ અણુને શું કહેવાય? અધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક. એમાં ધન અને ઋણ વિદ્યુતભાર છૂટા છૂટા હોતા નથી. એટલે થઈ ગયું ને, જો ધ્રુવો હોતા નથી, ધ્રુવો ના હોય તો અધ્રુવીય. બરાબર. તો એક વ્યાખ્યા આ આપવાની કે ભાઈ ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે. એટલે આપણે ટૂંકમાં લખીએ, કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે તો એને કહેવાય અધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક અથવા અધ્રુવીય અણુ. ઉદાહરણ તરીકે H2, O2, CO2. આ બધા કેવા છે? અધ્રુવીય અણુઓ છે. બરાબર. તો એક વ્યાખ્યા આ રીતે આપવાની અને બીજી વ્યાખ્યા એની ડાયપોલ મોમેન્ટ ઉપરથી આપવાની. બરાબર. હવે જો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થાય? 0. જો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો વચ્ચેનું અંતર 0 થાય તો ડાયપોલ મોમેન્ટ P બરાબર બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર વિજાતીય ગુણ્યા વિદ્યુતભાર થાય ને, P બરાબર 2A × Q. પણ અહીંયા તો ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચેનું અંતર 0 છે તો પછી ડાયપોલ મોમેન્ટ 0 થાય. તો બીજી વ્યાખ્યા ડાયપોલ મોમેન્ટ ઉપરથી પણ આપી શકાય. બરાબર. એટલે ડાયપોલ ચાક માત્રા ઉપરથી પણ આપી શકાય. દ્વિધ્રુવી ચાક માત્રા ઉપરથી બીજી વ્યાખ્યા આપવાની. કેવી રીતે અપાય? તો એવા અણુઓ કે જે કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી. એટલે આ બીજી વ્યાખ્યા, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. તો એવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે કે જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ના હોય અણુઓ એને. બરાબર. તો આ અધ્રુવીય અણુઓ અથવા અધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક. સમજણ પડી? બે રીતે સમજાવવાના. એક કે અધ્રુવીય એટલે ધ્રુવો હોતા નથી. એટલે ધ્રુવો ક્યારે ના હોય? તો જ્યારે ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજા ઉપર સંપાત થતા હોય. તો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે તો એને અધ્રુવીય અણુઓ કહે છે. અથવા બીજી વ્યાખ્યા, જો ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજા પર સંપાત થાય તો બંને વચ્ચેનું અંતર 0.
જો બે વચ્ચેનું અંતર 0 હોય તો ડાયપોલ મોમેન્ટ બરાબર બંને વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુત ભાર, તો ડાયપોલ મોમેન્ટ 0. તો બીજી રીતે આ રીતે વ્યાખ્યા અપાય કે એવા અણુઓ કે જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી તો તેને અધ્રુવીય અણુઓ કહેવાય, અને અધ્રુવીય અણુઓવાળો ડાઇલેક્ટ્રિક હોય એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. બરાબર. હવે ડાઇલેક્ટ્રિકનો બીજો પ્રકાર ધ્રુવીય અણુઓવાળો ડાઇલેક્ટ્રિક અથવા ધ્રુવીય ડાઇલેક્ટ્રિક, અથવા એ સમજીએ કે ધ્રુવીય અણુઓ કોને કહેવાય. ધ્રુવીય શબ્દ જો એનો અર્થ એમ કે શું હશે, આમાં ઉપરથી ઉલટું ધ્રુવો હોય છે. ધ્રુવો હોય છે એનો અર્થ એ થાય કે ધન અને ઋણ ધ્રુવો હશે આવા અણુમાં, એટલે આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ. તો વ્યાખ્યા પણ એ જ રીતે અપાય. આમાં જો ધ્રુવો હોય છે એટલે બંને ધ્રુવોના કેન્દ્રો છૂટા છૂટા. બરાબર. તો જે અણુઓમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ના હોય તેવા અણુને ધ્રુવીય અણુ કહે છે. એટલે આ આકૃતિ જે મેં દોરી છે એ ધ્રુવીય અણુની આકૃતિ છે. આ આકૃતિ જે મેં દોરી છે એ શેની આકૃતિ છે, તો એ ધ્રુવીય અણુની આકૃતિ છે, જેમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત નથી થયા, જુદા જુદા છે, એટલે ધ્રુવો હોય છે. તો એને ધ્રુવીય અણુઓ કહે છે અને એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. સમજાયું? ઉદાહરણ તરીકે આપ્યું છે HCl છે, H2O છે, આ બધા કેવા છે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. એના અણુઓ કેવા છે? ધ્રુવીય અણુઓ છે, એટલે કે એમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો જુદા જુદા છે, એકબીજા પર સંપાત થતા નથી. હવે જો એકબીજા ઉપર સંપાત થતા ના હોય તો જો બંને વચ્ચેનું હવે અંતર મળી ગયું તમને 2a. બે વચ્ચેનું જો અંતર મળે તો પછી P બરાબર ડાયપોલ મોમેન્ટ 2a into q is not equal to 0. એનો અર્થ એ થાય કે આ જે ધ્રુવીય અણુઓ છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર નથી, એટલે સ્વાભાવિક છે કે બંને વચ્ચેનું અંતર 0 નથી. બંને વચ્ચેનું અંતર 0 ના હોય તો સ્વાભાવિક છે કે ડાયપોલ મોમેન્ટ એ 0 ના થાય, એટલે કે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો એવા ડાઇલેક્ટ્રિકને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અથવા આવા અણુને ધ્રુવીય અણુ કહે છે. તો અધ્રુવીય અણુઓની જેમ ધ્રુવીય અણુઓ પણ બે રીતે સમજવાના. પહેલું કયું કે ધ્રુવો હોય છે, એટલે કે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી, જુદા જુદા હોય છે. બીજી રીતે તો જો જુદા જુદા હોય તો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, એટલે કે ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર. તો આવા ડાઇલેક્ટ્રિકને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. સમજાયું? તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો આ પણ એક 2 કે 3 માર્ક્સની આખી થિયરી અલગથી તૈયાર કરવાની. બરાબર કે ભાઈ ડાઇલેક્ટ્રિકના પ્રકારો સમજાવી તેના ઉદાહરણ આપો, અથવા ડાયરેક્ટ એવું કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક સમજાવો. બરાબર. અથવા એવું કહે છે કે ડાઇલેક્ટ્રિક માટે ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ સમજાવી તેના ઉદાહરણ આપો. તો આ 3 રીતે પણ આનો પ્રશ્ન બને. અલગ અલગ 3 પ્રશ્નો આના બનાવી શકાય. બરાબર. સમજાયું? હવે આમ તો અહીંયા આપણે ચોપડીમાં આપી છે, થિયરી પૂરી થઈ જાય છે, પણ ગઈ સાલના બોર્ડના પેપરમાં જૂની ચોપડી પ્રમાણે જે થિયરી હતી એમાંથી એક MCQ પૂછાઈ ગયો. એટલે હવે જે હું તમને ચલાવું છું
એ ધ્રુવીય અને અધ્રુવીય અણુવાળી થિયરીમાં એમાં જ આપેલું હતું, પણ એ જૂની ચોપડીમાં છે. આપણે નવી ચોપડીમાં એ એટલો ફકરો નથી આપ્યો, એ સૂત્ર નથી તારવીને આપ્યું, પણ એ બોર્ડમાં એમાંથી MCQ પૂછાઈ ગયો હતો. બરાબર, એટલે હું તમને એ થોડુંક એટલું વધારાનું સમજાવી દઉં. આપણે જોયું કે ભાઈ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક એટલે અધ્રુવીય અણુ હોય એમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય, એટલે બંને વચ્ચેનું અંતર 2a = 0. પરિણામે ડાયપોલ મોમેન્ટ કેવી હોય એની 0 હોય. બરાબર, આ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. હવે આ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો. ધારો કે આ એક વિદ્યુત ક્ષેત્ર છે E0 સદિશ, તો આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે શું કરીએ કે આ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકને એટલે અધ્રુવીય અણુને અંદર મૂકી દઈએ. તો આગળની થિયરીમાં આપણે જોયું એના ધન વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પરિણામે શું થાય કે પરિણામે આ રીતે એનું ધન અને એનો ઋણ વિદ્યુતભાર આ રીતે છૂટો પડી જાય. બંનેના કેન્દ્રોથી એકબીજા ઉપર હતા, એના બદલે આ રીતે હવે બંનેના કેન્દ્રો એકબીજાથી છૂટા પડી જશે. જો આ રીતે, અને હવે જો બંને વચ્ચેનું અંતર પાછું 2a = 0, તો હવે ડાયપોલ મોમેન્ટ 0 થશે નહીં. તો આ તો ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજાથી છૂટા હોય, એકબીજા ઉપર સંપાત ના થયા હોય, તો એને તો આપણે ધ્રુવીય અણુ કહીએ છીએ ને. શું કહીએ છીએ? ધ્રુવીય અણુ. અને હતો કયો? હતો અધ્રુવીય અણુ. બરાબર, પણ અધ્રુવીય અણુને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, તો શું થયું? તો અધ્રુવીય અણુને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો તો એના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતા બળની અસર હેઠળ છૂટા પડી જાય છે. કેમ કે આગળ આપણે ભણ્યા છીએ કે વિદ્યુત ક્ષેત્ર બળ લગાડશે કેટલું? F = Q E સદિશ જેટલું. તો બંને છૂટા પડી જાય તો પાછો આ ધ્રુવીય અણુ થઈ ગયો અને ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અધ્રુવીય ડાયપોલ મોમેન્ટ ધરાવે નહીં. ધન અને ઋણના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત હોય, પણ એને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થઈ ગયું? ધ્રુવીય અણુ થઈ ગયો. એટલે કે આપણે શું કર્યું? અધ્રુવીય અણુને ધ્રુવીય અણુમાં ફેરવ્યો. શું કર્યું આપણે? અધ્રુવીય અણુને ધ્રુવીય અણુમાં આપણે ફેરવ્યો છે. બરાબર, તો આ જે તમે આવું કરો, અધ્રુવીયને ધ્રુવીયમાં ફેરવવાની જે પ્રક્રિયા છે એને ગુજરાતીમાં ધ્રુવીભવન કહેવાય. અને એના માટે અંગ્રેજી શબ્દ આપણે વાપરીશું તો એને પોલેરાઇઝેશન કહેવાય. શું કહેવાય? પોલેરાઇઝેશન. એટલે આ પોલેરાઇઝેશન થયું. પોલેરાઇઝેશન, પોલ એટલે ધ્રુવ, ધ્રુવીભવન થયું. ધ્રુવો ઉત્પન્ન થયા. પહેલાં ધ્રુવો નહોતા, હવે ધ્રુવો મળ્યા આપણને, એટલે એને શું થયું કહેવાય? ધ્રુવીભવન. એને શું કહેવાય? પોલેરાઇઝેશન થયું કહેવાય. કોને કહેવાય પોલેરાઇઝેશન? તો અધ્રુવીયમાંથી ધ્રુવીય, એટલે ધ્રુવો નહોતા અને ધ્રુવો આપણે છૂટા પાડ્યા. એને આ ઘટનાને શું કર્યું કહેવાય? ધ્રુવીભવન કર્યું કહેવાય. અને એના માટે આપણે અંગ્રેજી શબ્દ વાપરીશું પોલેરાઇઝેશન થયું કહેવાય. બરાબર, અને હવે આપણને આ ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા P મળી ગઈ. બરાબર, અને એવું પ્રયોગો ઉપરથી જાણવા મળ્યું છે કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ના હોય,
આ બહારનું વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ના હોય તો આ જે ડાયપોલ મોમેન્ટ મળે છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે મળી પી સદિશ, એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. ક્યારે? કે વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ના હોય તો આ જે ડાયપોલ મોમેન્ટ છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. તો સપ્રમાણતાની નિશાની કાઢી નાખીએ તો પી બરાબર અચળાંક આલ્ફા મૂક્યો છે, આ ચલે છે એની નિશાની નથી, આલ્ફા છે, ઇન્ટુ E0 સદિશ. બરાબર. તો શું આપણે સમજ્યા? ફરીવાર કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ના હોય તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે ઉદ્ભવે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. સપ્રમાણતાની નિશાની દૂર કરીને બરાબરની નિશાની મૂકી તો એના બદલે શું મૂક્યો? એક અચળાંક મૂક્યો છે, અને આ જે અચળાંક મૂક્યો છે એ આલ્ફાને અણુની ધ્રુવીયતા કહે છે. આલ્ફાને અણુની શું કહેવાય? ધ્રુવીયતા. અને અંગ્રેજીમાં પોલેરાઇઝેબિલિટી કહેવાય, ધ્રુવીયતા. અને આ બોર્ડમાં પૂછાઈ ગયો, જે આપણે ચોપડીમાં કાઢી નાખ્યું છે પણ બોર્ડમાં આ MCQ પૂછાઈ ગયો કે ભાઈ અણુની ધ્રુવીયતાનો એકમ જણાવો. તો હવે તમે આના ઉપરથી એનો એકમ બનાવો. એકમ બનાવવા માટે ધ્રુવીયતા આલ્ફાને કરતા બનાવો તો આલ્ફા બરાબર P/E0. P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર છે, બરાબર. અને E0 એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન અપોન કુલમ્બ છે. તો પછી આલ્ફાનો એકમ કયો થાય? કુલમ્બ ઉપર જાય એટલે કુલમ્બ સ્ક્વેર ઇન્ટુ મીટર અપોન ન્યૂટન. તો અણુની ધ્રુવીયતાનો એકમ કુલમ્બ સ્ક્વેર ઇન્ટુ મીટર અપોન ન્યૂટન થાય. એટલે વિચારો, આ MCQ બોર્ડમાં પૂછાયો, જે ચોપડીમાં છે નહીં. એ લોકોએ આ ભાગ થિયરીનો ચોપડીમાંથી કાઢી નાખ્યો હતો, છતાં બી આ MCQ ચોપડીમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે. એટલે તમે બી આ યાદ રાખો તો સારું, બરાબર. 100માંથી 100 માર્ક્સ લાવવા હોય તો આપણે આવું થોડું વધારાનું બી યાદ રાખવું પડશે, બરાબર.